से ये खबर सामने आ रही है जहां की रेफरल अस्पताल में विधायक शैलेश मेहता की अगुवाई में हर 3 माह में एक मीटिंग आयोजित होती है। उसी के तहत विधायक शैलेश मेहता की अगुवाई में रोगी कल्याण समिति की मीटिंग आयोजित हुई थी, जिसके तहत विधायक शैलेश मेहता की ओर से जो ग्रांट बची है उसे मरीजों और स्टाफ को कोई दिक्कत ना हो उसके लिए इस्तेमाल करने और साथ ही अस्पताल का मकान जो जीर्ण अवस्था में है उसकी मरम्मत करवाने और साथ ही अन्य कई मुद्दों को लेकर इस्तेमाल करवाने के मुद्दों को पेश किया गया था। આજે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની મીટિંગ રાખવામાં આવી હતી। દર 3 મહિના મીટિંગ થતી હોય છે, જેમાં દર્દીઓની મુશ્કેલીઓ સાથે હોસ્પિટલના સ્ટાફની મુશ્કેલીઓ, હોસ્પિટલની પરિસ્થિતિ, રેફરલ હોસ્પિટલનું બિલ્ડિંગ ખૂબ જ જૂનું થઈ ગયું, જર્જરિત છે, કેટલાક ઠેકાણે પાણી પણ પડે છે, એટલે વોટરપ્રૂફિંગની કામગીરી કરવાનું કીધું છે। એની કમ્પાઉન્ડ વોલનું ઝાડ તૂટી જવાથી તૂટી ગઈ છે, ત્યાંથી ઢોરો અંદર આવી જતા હોય એની પણ તાત્કાલિક કામગીરી કરવાની સૂચના આપી છે। સાથે સાથે જ આ હોસ્પિટલ જર્જરિત હોય એટલે આરોગ્ય મંત્રીશ્રીને પણ લેખિતમાં પણ આપેલું છે અગાઉ, અને જણાવ્યું છે કે બહાર મેઇન રોડ પર આરોગ્યને લક્ષીને નગરપાલિકાનો જે પ્લોટ છે ત્યાં હોસ્પિટલ શિફ્ટ કરવી જોઈએ, નવી હોસ્પિટલ બિલ્ડિંગ બનાવવી જોઈએ, કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો આ મેઇન રસ્તો છે ને અત્યારે વાહન વ્યવહાર ખૂબ જ વધી ગયો હોય, એક્સિડન્ટોનું પ્રમાણ પણ વધારે છે અને લોકોને બહારથી આવવા જવાનું પણ વધારે છે, ત્યારે અહીંયા આરોગ્યની સુવિધાની ખૂબ જ જરૂર હોય। હોસ્પિટલ અંદરની સાઈડે હોવાથી અને જર્જરિત હોવાથી દર્દીઓનું આવવાનું પ્રમાણ ઓછું છે, ત્યારે ખાનગી હોસ્પિટલમાં લોકોને જવું પડે અને ખોટા ખર્ચાઓમાં પડવું પડે, એમાંથી મુક્તિ મળે એ માટે આરોગ્ય મંત્રીશ્રીને રજૂઆત કરીને નવા બજેટમાં ડભોઈ રેફરલ હોસ્પિટલ માટે નવું બિલ્ડિંગ બને એના માટેની રજૂઆત કરી છે। અહીંયા અધિકારીઓને સૂચના આપી છે કે જે કંઈ આપણી પાસે ગ્રાન્ટો બચેલી છે એનો ઉપયોગ કરીને દર્દીઓને જેટલી સગવડો આપી શકાય એટલી સગવડો આપવી અને પૈસા બચાવવાની જગ્યાએ પૈસાનો ખર્ચો કરીને સારામાં સારી સુવિધાઓ લોકોને મળે એવો પ્રયત્ન કરવાની સૂચના આપી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।